હેલો યસ જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તો હવે તમારે જો આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય ધોરણ 10 ગણિતના, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. લિંક ઉપર ક્લિક કરી તમે લોકો જોઈ શકો છો આગળના લેક્ચર્સ. આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે. એના સિવાય તમારે જો મટીરિયલ જોઈતું હોય તો આપણી વેબસાઇટની પણ લિંક છે, એ પણ નીચે અવેલેબલ છે. એમાં તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. પેપર સોલ્યુશન એ બધું મળી જશે. અને અમારા સાથે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપની ચેનલ લિંક છે. આપણી ચેનલ બની છે જાગૃત આવાજ વોટ્સએપની, એમાં પણ તમે જોડાઈ શકો છો. ઓકે, એવરી ડે 7 PM મેથ્સનું લેક્ચર આવે છે. હવે આજે આપણે સ્વાધ્યાય 5.3 જે છે કરવાના છીએ. એમાં સરવાળાનું સૂત્ર જે છે SN, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું, એ આપણે કરવાનું છે. તો કરું નહીં યાર, કેમ ના પાડો છો? કરો ભાઈ. 10 પદ સુધીના સરવાળા શોધો. જો એક આ સમાંતર શ્રેણી છે. પહેલું આ એક સમાંતર શ્રેણી છે. 2 7 12 ડોટ 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 10 10 પદ સુધી, 10 પદ સુધી કીધું છે. હવે 10 પદ સુધીનો મતલબ શું થયો? 10 પદ સુધીનો મતલબ થાય કે n બરાબર 10 છે. 10 પદ સુધી કીધું છે એટલે n બરાબર 10. બેઝિક મેથ્સમાં 2022માં પૂછાયેલો ક્વેશ્ચન, રાઈટ? તો પ્રથમ પદ કેટલું છે બેટા? 2. અને તફાવત કેટલો છે બેટા? તફાવત થશે 7 - 2 એટલે કે 5 થશે. બરાબર? ચલો, તો સરવાળાનું સૂત્ર શું હતું બેટા? કંઈક આવું હતું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. આ બધી વસ્તુ જે છે એ આપણને આપેલી છે, તો મૂકી દો એટલે તમારો બેડો પાર થઈ જશે. તો શું થશે? જો બેટા, n/2. તો n બરાબર શું છે? 10. કેમ કે 10 પદનો સરવાળો કીધો છે ને બેટા. તો અહીંયા શું લખાશે? 10/2. અહીંયા શું આવશે? 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું આપ્યું છે? 2 વત્તા 10 - 1 9 થશે. 9 તફાવત કેટલો છે? 5. બરાબર? 10 ભાગ્યા 2 5 થાય. 2 દુ 4 થાય. 9 પંચા 45 થાય. તો 5 ગુણ્યા 49 એટલે કે 250 માં 5 ઓછા એટલે કે 245. તો પ્રથમ 10 પદોનો સરવાળો જે છે એ આની અંદર 245 થશે. સિમ્પલ છે. સેમ બીજા નંબરનું એક્ઝામ્પલ તમે જુઓ બેટા, તો એ પણ તમને આવી જ રીતે બિલકુલ આ જ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે બીજો એક્ઝામ્પલ જે છે એ ગણવાનો છે. તો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. બીજો એક્ઝામ્પલ શું કહે છે બેટા? -37 છે, -33 છે, -29 છે. કેટલા પદ સુધી છે? 12 પદ સુધી છે. બરાબર? હવે 12 પદ સુધી હોય એનો મતલબ કે મારું n બરાબર બેટા 12 છે. પ્રથમ પદ કેટલું છે જોઈ લો. પહેલા બધું મૂકી જ દેવાનું, ભૂલ ના થાય. એટલે -37 છે. તફાવત કેટલો છે? તફાવત થશે -33 -37. તો -33 વત્તા 37 એટલે કે +4. તફાવત +4 છે, ભૂલ ના કરતા. તફાવત +4 છે, ભૂલ નહીં કરવાની. ધીમે ધીમે કરવાનું, ઉતાવળ નહીં કરવાની. પછી દાવપાણી.com થઈ જાય, પછી કહેશે આપણે ભૂલ થઈ ગઈ, મારા માર્ક્સ ઓછા આયા. મહેનત કરો તો વાંધો નહીં આવે. અને ભાઈ તો તમને શીખવાડે તમારા માટે જાન જીગણ જલેબી, સબકા મકસદ એક ही 100 માર્ક્સ. ચલો, તો હવે મારે SN બરાબર સૂત્ર શું હતું? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. ધીમે ધીમે કરતા જાઓ એટલે તમારો બેડો પાર થઈ જાય. તો હવે n બરાબર શું મૂકવાનું છે? 12. તો અહીંયા મૂકી દઈશ S12. S12 મતલબ પહેલા 12 પદોનો સરવાળો. 12 ભાગ્યા 2. અહીંયા શું આવશે? 2 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? -37. તો આપણે -37 લઈ લઈએ. વત્તા n - 1 એટલે n કેટલું હતો? n હતો તમારો 12. તો 12 - 1 11. 11 ગુણ્યા d. d કેટલો છે? 4. 11 ગુણ્યા d. અહીંયા 11 આવશે ને? 12 - 1 અને ગુણ્યા d. ચલો, તો S12 બરાબર, એ માટે કરતા જવાનું. બરાબર? S12 બરાબર 6. -37 ગુણ્યા 2 -74. 11 ચોક 44. તો અહીંયા 44 મૂકી દઈએ. ચલો, તો 6 -74 છે. તો 44 4 માંથી 4 જાય તો 0, 7 માં જાય તો 3, -30 ગુણ્યા 6 એટલે -180. આ તમારો આન્સર છે બેટા. -180 તમારો આન્સર છે. ઓકે, ક્લિયર થઈ ગયું છે? તો યસ, હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જો. હવે આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે એક્ઝામ્પલ કેવી રીતે ગણાય છે. ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં જો પહેલું પદ શું છે? 0.6 છે. પછી બીજું પદ શું છે? 1.7 છે.
ત્રીજું પદ શું છે 2.8 છે. કેટલા પદ સુધી છે? 100 પદ સુધી કીધું છે બેટા, 100 પદ સુધી. હવે 100 પદ સુધી કીધું હોય તો પહેલા ફૈબા બની જાઓ એટલે કે બધું a d અને n લખી નાખો. તો હવે તમને ખબર પડી જાય બેટા, અહીંયા n બરાબર શું લેવાનું? 100. કારણ કે પ્રથમ 100 પદોનો સરવાળો કરવાનો છે એટલે પ્રથમ પદ કેટલું છે બેટા? 0.6. તો 0.6 મૂકી દઈએ. તફાવત કેટલો છે? 1.7 માઇનસ 0.6 એટલે 1.1 થાય. 1.7 માઇનસ 0.6 કરો તો 1.1 થાય. 1.7 માઇનસ 0.6 કરો તો 1.1 થાય. બરાબર, તફાવત 1.1 છે. તો મારે હવે જે પેલું સરવાળાનું સૂત્ર હતું એ આપણે હવે લગાવવાનો પ્રયત્ન કરીએ. ભૂલવાનું નહીં. રાતે 2 વાગે પણ તમને કોઈ પૂછે તો આવડવું જોઈએ. હા બેટા, તો Sn બરાબર શું હતું બેટા? n/2 કૌંસમાં શું આવશે? 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ તફાવત. ચલો, n બરાબર શું છે? 100. તો બધે 100 મૂકી દો. S 100 બરાબર 100 ભાગ્યા 2. 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું છે? 0.6 વત્તા n-1 તો 100 માઇનસ 99 d. 99 d. d કેટલો છે બેટા? d છે 1.1. ઓકે, d છે 1.1. તો ગુણ્યા આપણે 1.1 કરી દઈએ. ચલો, તો અહીંયા શું આવશે બેટા? 50 આવશે. 50 0.6 ગુણ્યા 2 કરી નાખો. ચલો ફટાફટ કેલ્ક્યુલેટર લઈને બેઠા હોય તો એમાં કરી નાખવાનું. 0.6 ગુણ્યા 2 1.2 થાય. મને ખબર નથી પણ ભૂલ ના થાય એના માટે આપણે કરી દઈએ. 99 ગુણ્યા 1.1 108.9. 108.9 108.9 વત્તા 1.2 ગુણ્યા 50 5505. આખો આન્સર આવે છે 5505. એટલે કે પહેલા 100 પદોનો જે સરવાળો છે, પહેલા 100 પદોનો સરવાળો છે 5505. अब तक 55. ओके माय गॉड, डेंजर. हाँ, तो ચોથો એક્ઝામ્પલ જો શું કહે છે? ચોથો એક્ઝામ્પલ જો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચોથો એક્ઝામ્પલ કંઈક આવો છે. 1/15. પછી એના પછી કયું પદ છે? 1/12. એના પછી 1/10. કેટલા પદ સુધી છે? 11 પદ સુધી છે. 11 પદ સુધી. હા, ગભરાવાનું નહીં. ચલો, 11 પદ સુધી છે, વાંધો નહીં. તો મતલબ કે n બરાબર શું થયું બેટા? 11 થયું. પ્રથમ પદ શું થયો બેટા? 1/15. તફાવત શું થશે? તો 1/12 માઇનસ 1/15. 15 6 90, 15 8 120, 30 45 60. 60 લસા આવશે. 60 લસા આવશે. તો અહીંયા 12 5 ને 60 થાય ને 15 ચોક 60 થાય. તો 1/60 તમારો તફાવત છે. બરાબર? બે લસા ખબર છે? લસા કોને કહેવાય? 60 લસા છે. તો હવે અહીંયા આગળ આપણે Sn નું સૂત્ર લગાવવાનું છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર છે? આ એનું સૂત્ર છે. હવે આ એનું સૂત્ર છે. તો હવે n કેટલા છે આપણે? 11. તો અહીંયા 11/2 મૂકી દેવાનું બેટા. 2 ગુણ્યા a. a કેટલો છે? 1/15. તો 1/15 વત્તા 10d. 10 11 માઇનસ 1 10 થાય. 10 1/60. બરાબર? ચલો, હવે થોડું સાદું રૂપ આપીએ તો આપણને ખબર પડે. 11/2. અહીંયા આવશે 2/15 પ્લસ મીંડું કેન્સલ એટલે શું આવશે? 1/6. બરાબર છે? હવે લસા લો. અંદર તમે લસા લો તો અંદર 30 લસા આવશે. 30 લસા અંદર 30 લસા આવશે. હવે લસા લેતા આવડવું જોઈએ. 30 લસા આવે છે. તો આને મારે 2 વડે ગુણવું પડે એટલે 4 થાય અને 5 વડે 9 થાય. બરાબર? એટલે શું થશે? 11/2 9/30. તો 11 9 99 30 દુ 60. તો 99/60. આ આપણો આન્સર થઈ ગયો. આ જવાબ આવ્યો. જો 11 99 30 દુ 60. બરાબર છે? આઈ હોપ સો મેં કોઈ જગ્યાએ ભૂલ નથી કરી. ગણતરીમાં ભૂલ કરી તો મને માફ કરજો. બટ આવી રીતે તમારે આન્સર લાવવાનો હોય. હા, સિમ્પલ, ક્લિયર, આવડે પપલું છે. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. આ 3 નીચેના સરવાળા શોધો. બરાબર? હવે આમાં જો પહેલું પદ છે ને છેલ્લું પદ છે પણ પદોની સંખ્યા આપણને ખબર નથી. તો પદોની સંખ્યા આપણને ખબર નથી તો પદોની સંખ્યા આપણે શોધી કાઢીએ. ચલો, પદોની સંખ્યા શોધવી હોય તો પહેલી જે સમાંતર શ્રેણી છે એ પહેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શું છે? જો પ્રથમ પદ છે 7. તો a બરાબર 7 લઈ લઈએ. તફાવત કેટલો છે? તો 10 દુ 20 વત્તા 21 દુત્યાંશ. બીજું પદ 21 દુત્યાંશ છે.
તો 21 દૂત્યાંશ -7 તો લસા લઈએ 7 દુ 14 અને 21 - 14 7 તો 7 દૂત્યાંશ તફાવત છે આ માઇનસ આ તફાવત 7 દૂત્યાંશ છે આ 10.1 દૂત્યાંશ કહેવાય ભૂલ ના કરતા 10.1 દૂત્યાંશ કહેવાય તો 10 નું 20 વત્તા 21 દૂત્યાંશ થયું ઓકે 21 દૂત્યાંશ તો 21 દૂત્યાંશ -7 7 દૂત્યાંશ થયું તો અને છેલ્લું પદ 84 છે છેલ્લું પદ 84 છે તો n માં પદનું સૂત્ર લગાવો આની અંદર પહેલા n માં પદનું સૂત્ર કેમ કે મારે પદોની સંખ્યા જાણવી પડશે ને પદોની સંખ્યા જાણ્યા વગર n જાણ્યા વગર તો શું કરશું બેટા હે કુંડળી જ નહીં મળે લગ્ન કેવી રીતે કરશું લગ્ન નહીં કરે તો બચ્ચું નહીં આવે તો આ કુંડળી મળવી જરૂરી છે n તમને શોધવો જરૂરી છે તો n માં પદનું સૂત્ર લગાવો બેટા અહીંયા આગળ તો શું થાય a વત્તા n - 1 d હવે n નું પદ 84 છે તો 84 મૂકી દો અહીંયા આગળ પ્રથમ પદ 7 છે વત્તા n - 1 તફાવત છે 7 દૂત્યાંશ 84 - 7 કેટલા થાય 77 તો અહીં આ 7 આ બાજુ તો 77 થાય તો 77 બરાબર n - 1 ગુણ્યા 7 દૂત્યાંશ હવે બગડો ઉપર છે સાતડો નીચે આવે એટલે 77 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર n - 1 11 સીતા 77 થાય 11 દુ 22 થાય એટલે 22 બરાબર n - 1 તો n બરાબર 23 બરાબર n બરાબર 23 થઈ ગયા હવે n બરાબર 23 થઈ ગયા તો હવે પહેલું જે હતું સૂત્ર બીજા નંબરનું સૂત્ર તમે વાપરી શકો કયું હતું બીજા નંબરનું સૂત્ર કંઈક આ હતું યાદ કરો Sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ n કેટલા આયા જો 23 તો 23 ભાગ્યા 2 લખાય પહેલું પદ છે 7 છેલ્લું પદ છે 84 ચલો શું આવશે 23 ભાગ્યા 2 ગુણ્યા 91 થાય 91 7 ને 84 91 થાય એટલે તો હવે 91 ગુણ્યા 23 કરી દો હવે 91 ગુણ્યા 23 કરી નાખો ચલો 91 ગુણ્યા 23 કરી નાખો 2093 બરાબર 2093 ભાગ્યા 2 2093 ભાગ્યા 2 કરો એટલે 1046.5 આનો આન્સર શું આવશે 1046.5 આવી રીતે પણ લખાય અથવા તો આવી રીતે પણ લખાય 2093 ભાગ્યા 2 હા અથવા તો 2093 ભાગ્યા 2 આમાંથી તમારે જે જવાબ લખવો હોય તમે લખી શકો છો બરાબર છે ક્લિયર છે આઈ હોપ સો કે તમે લોકોને ક્લિયર થયું હશે હવે ક્લિયર થયું તો ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જો એ ત્રીજા નંબરનું જે એક્ઝામ્પલ છે એમાં પણ તમારે પહેલા સૌથી પહેલા તમારે શું શોધવું પડશે બીજા નંબરના એક્ઝામ્પલમાં પણ સૌથી પહેલા તમારે n શોધવો પડશે તો અહીંયા તમારે n માં પદનું સૂત્ર લગાવવું પડશે તો એના માટે પહેલા પ્રથમ પદ જોઈ લો કેટલું છે 34 તફાવત કેટલું છે જોઈ લો 32 - 34 -2 તફાવત છે બરાબર તો n માં પદનું સૂત્ર શું થશે a વત્તા n - 1 * d આ n માં પદનું સૂત્ર થયું બેટા બરાબર મારે n શોધવો છે એટલે છેલ્લું પદ કયું છે 10 જો છેલ્લું પદ 10 છે ને તો અહીંયા 10 મૂકી દઉં તો મને n મળી જાય પ્રથમ પદ છે 34 વત્તા n - 1 -2 10 - 34 કેટલા થાય -24 થાય -24 બરાબર n - 1 ગુણ્યા -2 નીચે લઈ જાઓ તો -24 ભાગ્યા -2 બરાબર n - 1 પ્લસ થઈ જાય 24 ભાગ્યા 2 12 થાય તો શું થશે 12 બરાબર n - 1 તો n બરાબર 13 આવી ગયું n બરાબર 13 આવી ગયું તો હવે મારે સરવાળાનું સૂત્ર લગાવવાનું છે તો Sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ ચલો n/2 n 13 છે તો S13 બરાબર 13 ભાગ્યા 2 પહેલું પદ 34 હતું અને છેલ્લું પદ છે 10 ઓકે તો 13 ભાગ્યા 2 34 વત્તા 10 44 તો 27 22 નું 44 થાય તો 22 ગુણ્યા 13 તમારે કરો એ તમારો જવાબ આવશે તો 22 ગુણ્યા 13 કરી નાખો ફટાફટ કેટલા થાય છે 22 ગુણ્યા 13 286 તો બેટા આનો જવાબ છે 286 આનો જવાબ છે 286 હવે એના પછીનું એક્ઝામ્પલ જો ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જે છે દાખલો જે છે સ્ટાન્ડર્ડ 2023 માર્ચ 2023 માં સ્ટાન્ડર્ડ ગણિતમાં પૂછાયેલો પ્રશ્ન છે જે અહીંયા આગળ લખવા જઈ રહ્યો છું તો એમાં જો પ્રથમ પદ કેટલું છે ત્રણે ત્રણની મેથડ સરખી જ છે બેટા પ્રથમ પદ કેટલું છે પ્રથમ પદ છે -5 બરોબર તફાવત જોઈ લો તો -8 -5 આવું લખાય તો -8 + 5 એટલે કે -3 તફાવત છે -3 નો બરાબર -3 નો તફાવત છે ચલો હવે પહેલા આપણે લખી નાખીએ બેટા n માં પદનું સૂત્ર લગાવો n ના પદનું સૂત્ર કેમ લગાવવાનું મારે પહેલા પદોની સંખ્યા શોધવી પડશે ને n માં શોધવું પડશે
વિધાઉટ એન નથિંગ ઇઝ પોસિબલ. એન જોઈએ છે, જોઈએ છે, એન જોઈએ છે. એન જોઈએ છે તો એનમાં પદનું સૂત્ર લગાવો, તેથી આપણને એન મળશે a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. છેલ્લું પદ શું છે? -230. તો અહીંયા -230 મૂકી દઈએ. પહેલું પદ છે -5 વત્તા n માઇનસ 1 માઇનસ 3. -5 આ બાદ જાય તો +5 થાય. તો -230 વત્તા +5 તો શું થશે? -225 બરાબર n માઇનસ 1 માઇનસ 3. -3 આવશે નીચે, તો -225 ભાગ્યા -3 બરાબર n માઇનસ 1. જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 225 ભાગ્યા 3, 3 સીતા 21, 3 પંચા 75 બચે. તો અહીંયા 75 બરાબર n માઇનસ 1. તો n બરાબર 76. હવે n બરાબર 76 આવી ગયું. તો હવે મારે શોધવાનો છે સરવાળો. તો સરવાળો Sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. n બરાબર કેટલા? 76. તો બધે n બરાબર 76 મૂકી દો. તો S76 બરાબર 76 ભાગ્યા 2. પહેલું પદ છે -5, છેલ્લું પદ છે -230. તો અહીંયા 76 છે, તો અહીંયા શું બચશે? 38 બચશે ગુણ્યા -235 બચશે. બરાબર. તો -235 ગુણ્યા 38 કરી નાખો. 235 ગુણ્યા 38 8930. બટ માઇનસમાં, પણ માઇનસમાં કેમ? માઇનસ છે એટલે -8930 આ તમારો જવાબ છે. બરાબર. તો આવી રીતે તમારે દાખલો ગણવો જોઈએ. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે દાખલા મેં કેવી રીતે ગણ્યા. આ 3 દાખલા અને આ 4 દાખલા, 7 દાખલા મેં તમને કરીને બતાવ્યા. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા દાખલા જોઈશું આ સ્વાધ્યાયના. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.